અમરેલી લેટર કાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। વરઘોડાના આક્ષેપ મુદ્દે બીજા દિવસે પણ તપાસ કરવામાં આવી છે। અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવશે। એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય સર્કિટ હાઉસ પહોંચ્યા। ગઈકાલે પણ પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું। ફરિયાદી કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવાયું છે। સ્થાનિક પોલીસ અધિકારીના પણ નિવેદન લેવામાં આવ્યા છે। લેટર કાંડના મુદ્દે હાલ પણ તપાસનો ધમધમાટ યથાવત છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય તપાસ કરી રહ્યા છે, જેમાં ગઈકાલે પાયલ ગોટી સિવાય અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, નિવેદનો લેવામાં આવ્યા હતા। જો કે વરઘોડાના જે આક્ષેપો કોંગ્રેસે લગાવવામાં આવ્યા હતા તે આક્ષેપો અંગે બીજા દિવસે પણ તપાસ યથાવત છે। તો અમરેલી લેટર કાંડનો મુદ્દો જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, આ મુદ્દા પર રાજકારણ પણ રવાયું છે। ત્યારે હવે નિર્લિપ્ત રાય જ્યારે તપાસ કરી રહ્યા છે ત્યારે તપાસ ધમધમાટમાં કેટલાયના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। ગઈકાલે પાયલ ગોટી સિવાય અન્ય લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા। આજે તપાસનો બીજો દિવસ છે અને આજે પણ અલગ અલગ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। સ્થાનિક લોકો છે, સ્થાનિક પોલીસ છે, આ તમામ લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો, વરઘોડાના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેના ઉપર કેટલું તથ્ય છે અને શા કારણે આ આક્ષેપો થયા છે, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે।